મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ખરી અવસ્થા છે નિર્વિચાર, ખરી અવસ્થા છે નિર્વિચાર. આ નાડી ચક્રો ખાલી વિચાર. આપણા શરીરમાં કેટલી નાડીઓ છે, કેટલા ચક્રો છે, નાડીઓમાં પ્રાણ, અપાન, ઉદાન બધા વાયુઓ કઈ રીતે ફરે છે, એ બધું સામાન્ય માણસ માટે સમજવું એક કલ્પના જ છે. મેડિકલ પર્સન્સને સિમ્પેથેટિક, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, કરોડરજ્જુ, બ્રેઇન સ્ટેમ, મગજ શું છે એ ખબર હોય તો આ બધી ચક્રો ગતિની ખબર પડે. ખરી અવસ્થા છે નિર્વિચાર, આ નાડી ચક્રો ખાલી વિચાર. કે એક શાંત મૌન તું બેસી જા, સચ્ચિદાનંદ પામે ચિકાર. એક શાંત મૌન તું બેસી જા, સચ્ચિદાનંદ પામે ચિકાર. હુંઓનું ટોળું હડફેટે લે. આ બધા વિચારોમાં પછી હુંઓનું ટોળું હડફેટે લે. ખરેખરો હું છે નિરાકાર. કે કાંઈ ના કરવું હોવું જોવું, કાંઈ ના કરવું હોવું જોવું, કરતા હરતા ગીતાનો ગાનાર. કાંઈ ના કરવું હોવું જોવું, કરતા હરતા ગીતાનો ગાનાર. ખરી અવસ્થા છે નિર્વિચાર, આ નાડી ચક્રો ખાલી વિચાર. કે મન બુદ્ધિ ચિત્ત અહમથી, મન બુદ્ધિ ચિત્ત અહમથી, અવસ્થા દુખી રે પારાવાર. મન બુદ્ધિ ચિત્ત અહમથી, આ અવસ્થા દુખી રે પારાવાર. ખરી અવસ્થા છે નિર્વિચાર, આ નાડી ચક્રો ખાલી વિચાર. કે આત્મસ્મરણે હંસ મુક્ત છે, આત્મસ્મરણે હંસ મુક્ત છે, પરમ પરવર દિગાર. આત્મસ્મરણે હંસ મુક્ત છે, પરમ પરવર દિગાર. ખરી અવસ્થા છે નિર્વિચાર, આ નાડી ચક્રો ખાલી વિચાર. તો બેસી જા જેમ બેઠા છે બુદ્ધ, આપોઆપ થવાશે પ્રબુદ્ધ. પણ બુદ્ધની જેમ બેસવું બહુ દુષ્કર છે, અઘરું છે. શ્વાસને જોવાની વાતો બહુ થાય છે, પણ શ્વાસને જોવા પ્રયત્ન કરશો તો નહીં જોઈ શકો. તો વાતો બધી મીઠી મધુરી છે, અવસ્થા પામવી દુષ્કર છે, મરવું પડે છે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ.